દેશની અંદર ડીઝલ અને પેટ્રોલને લઈ લોકોમાં ખૂબ જ ચિંતા વ્યાપ્ત થઈ ગઈ. જ્યાં સુધી ઇલેક્શન હતું ત્યાં સુધી ભાજપ સરકારે દેશની સામે સત્ય લાવ્યા નહીં અને દેશને ક્યાંક ને ક્યાંક ખતરામાં નાખી દીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભાજપ સરકાર ટ્રમ્પ સરકાર સામે જાણે કે ઝૂકી ગઈ છે. એને પૂછ્યા વિના એક પણ ડગલું ભરી શકતી નથી એવી પરિસ્થિતિ આજે દેશમાં પેદા થઈ. રૂસ એટલે કે રશિયા આપણને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ આપવા માટે તૈયાર છે, છતાં પણ આપણે એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા નથી. આની પાછળનું કારણ શું છે? ટ્રમ્પે આપેલું દબાણ આનું કારણ છે. અમેરિકાની સામે આટલો ઝુકાવ આ દેશે પહેલી વખત જોયો છે. સૌથી મજબૂત પોતાની જાતને કહેતી ભાજપ સરકાર, મોદી સરકાર ટ્રમ્પની સામે ઝૂકી ગઈ છે અને એના કારણે આખા દેશની અંદર મોંઘવારીનો વ્યાપ દિવસે ને દિવસે, કલાકે ને કલાકે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે અને લોકો ચિંતા દૂર થઈ ગયા. ડીઝલ અને પેટ્રોલની માંગ આખો દેશ ભોગવી રહ્યો છે. દેશને સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા એવી સલાહ આપવામાં આવી રહી છે કે તમે ખર્ચા ઓછા કરો, ગાડી ઓછી વાપરો, કારપૂલિંગ કરીને ચલાવો અને એના નાટકો પણ ભાજપ સરકારના મંત્રીઓએ શરૂ કર્યા. પોતાના કામદારની ગાડીઓ ઓછી કરીને નાટકો શરૂ કર્યા, પણ એ માત્ર દેખાડા પૂરતું છે. આપણને વિદેશ પ્રવાસે જવાની ના પાડે અને પોતે વિદેશ પ્રવાસે ઉપડી ગયા. આજે દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર દેશની અંદર એ માંગ કરી રહી છે. જિલ્લા મુખ્યાલયો પર જઈ જિલ્લા કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ દેશના ખેડૂતોની હાલત દયનીય છે. આજે ઉનાળામાં ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખરીફ પાકની, ચોમાસાના પાકની તૈયારી કેવી રીતે કરી છે? જે ખેતરની પાક તૈયાર થઈને ઊભો છે ત્યાં કેનાલનું પાણી પહોંચાડવા માટે પણ આજે ડીઝલની જરૂર છે, પણ એ ડીઝલ એમને મળી રહ્યું નથી. આજે ખેડૂતો આખી રાત બેસી પેટ્રોલ પંપે પોતાને ડીઝલ મળે એની રાહ જોઈને ઊભા